શું ફ્રેન્ડ્સ તમારા બાળકો કેકની ડિમાન્ડ કરે છે અને તમારી પાસે ઓવન નથી ફ્રેન્ડ્સ, તો ઓવનનો ઉપયોગ કર્યા વગર આપણે બનાવીશું ચોકલેટ કેક. તેના માટે આપણે બાઉલ લીધું છે, તેની અંદર 1 ચમચી બટર ઉમેરી દેશું. સાથે જ થોડું એવું દહીં ઉમેરવાનું છે. દહીં બહુ ખાટું ન હોય તેવો જ ઉપયોગમાં લેવાનું છે. સાથે જ પીસેલી સાકર ઉમેરી દેવાની છે સ્વાદ અનુસાર. તમે અહીંયા દળેલી ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દેવાની છે. આ રીતે એકરસ થઈ જાય ત્યાં સુધી આપણે સરસ મિક્સ કરી દેશું. હવે તેની અંદર ઉમેરી દેવાનો છે રવો. તો અહીંયા ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરીને અડધી વાટકી દહીં લીધી છે અને 1 વાટકી ભરીને રવો લીધો છે. હવે ચોકલેટી ફ્લેવર આપવા માટે તેની અંદર આપણે ઉમેરી દીધો છે કોકો પાવડર. કોકો પાવડર 1 જ ચમચી ઉમેરવાનો છે, વધુ નહીં. વધુ ઉમેરશો ને તો ચોકલેટ કેક છે તે થોડો કડવો ટેસ્ટ કરશે, એટલે આપણે થોડો એવો જ કોકો પાવડર ઉમેરવાનો છે. બધી વસ્તુ મિક્સ કરીએ અને થોડીક થીક લાગે તો મિશ્રણને આપણે ઢીલું કરવા માટે તેની અંદર થોડું એવું દૂધ ઉમેરવાનું છે. પાણી નહીં, આપણે દૂધનો ઉપયોગ જ કરવાનો છે. તો આ રીતે જેટલી જરૂર લાગે એટલું આપણે દૂધ ઉમેરીને બેટરને સરસ એવું સ્મૂથ કરી લેશું. તમે અહીંયા જોઈ શકો છો. હવે ઇન્સ્ટન્ટ આપણે કેક બનાવી છે ને તેના માટે આપણે લીધો છે ઈનો. ઈનોનો અંદર ફ્લેવર નહીં આવે પણ સરસ એવી જાડી પડશે ઈનો ઉમેરવાથી, એટલે જરૂરથી ઉમેરજો. તો અડધો પેકેટ ઈનો ઉમેરી દીધો છે ને ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડું એવું દૂધ ઉમેરીને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે. તો આ રીતે કેટલ સાથે જ મને આ બાઉલ મળેલું છે, એટલે મેં તેનો ઉપયોગ કરેલો છે. તમારી પાસે કેક મોલ્ડ હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો. તો તેને આપણે સરસ એવા તેલથી ગ્રીસ કરી દઈશું. આ રીતે તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા ફ્રેન્ડ્સ આપણે આ કેકને બેક કરવા માટે આ રીતની કેટલનો ઉપયોગ કરીશું અને પાણીને બોઇલ થવા માટે રાખી દેવાનું છે. થોડું એવું જ પાણી ઉમેરવાનું છે. અત્યારે ફ્રેન્ડ્સ તમારી પાસે જો કોઈ પણ પ્રકારનું ઓવન, માઇક્રોવેવ છે જ નહીં ને તમારે કેક બનાવી છે બાળકો માટે, તો આ હેલ્ધી ટેસ્ટી કેક તમે ઘરે જ 20 મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો. આ રીતે આપણે બધું મિશ્રણ કેકનું ઉમેરી દેશું ને ઉપરથી આપણે તેની અંદર ચોકો ચિપ્સ ઉમેરી દેશું, જેથી ખૂબ જ સરસ એવી ટેસ્ટી ચોકલેટી ફ્લેવરની આપણી કેક બનીને તૈયાર થાય. તો હવે આપણે તેને સરસ એવું મિક્સ કરીને આ રીતે ફેલાવી દેશું. તમે અહીંયા જોઈ શકો છો, જેથી ચોકલેટ સરસ એવી મિક્સ થઈ જાય. અને આ બાઉલને આપણે સેટ કરી દઈશું સરસ એવા સિલ્વર ફોઇલથી, જેથી કેક છે તે બેક કરીએ ત્યારે તેની અંદર જરા પણ પાણીનો ભાગ જાય નહીં. એટલે આપણે આ રીતે સરસ તેને પેક કરી દઈશું. તમે અહીંયા જોઈ શકો છો ત્યાં સુધીમાં સરસ એવું પાણી પણ ઉકળી ગયું છે. તો હવે પાણીની અંદર આપણે આ રીતે સ્ટેનર રાખી દઈશું. સ્ટેનર રાખી દઈ પછી આપણે આ બાઉલને સેટ કરી દેવાનું છે. પણ પહેલાં ધ્યાન રાખવાનું, સરસ એવું પાણી ઉકળી ગયું હોય ને પછી જ તમારે તેની અંદર આ બાઉલ મૂકવાનું છે, જેથી કેક છે તે ઝડપથી બેક થઈ શકે. એટલા માટે ઉપરથી આ રીતે આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને 15 થી 20 મિનિટ માટે આપણે તેને થવા દેશું મીડિયમ ફ્લેમ ઉપર. હવે માર્કેટમાંથી ભેળસેળવાળી કેક ખરીદવાની ફ્રેન્ડ્સ કાંઈ જ જરૂર નથી. ઘરે તમે 20 મિનિટમાં જ આ કેક બનાવીને તૈયાર કરી શકો છો. તો આ કેટલ વસાવી લેશો ને ફ્રેન્ડ્સ, એટલે તમે હોસ્ટેલમાં રહેતા હોય કે વર્કિંગ વુમન હોય, તમને ખૂબ જ ઉપયોગી થવાની છે આ કેટલ. આની અંદર તમે વિવિધ વાનગી બનાવી શકો છો. તમારા બાળકો હોસ્ટેલમાં રહેતા હોય ને તો તેના માટે તો બેસ્ટ પ્રોડક્ટ છે ફ્રેન્ડ્સ, જરૂરથી વસાવજો. તો હવે 20 મિનિટ પછી આપણે તેને આ રીતે ચેક કરી લેશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ એવી કેક બેક થઈને તૈયાર છે. તો તેને આપણે 10 મિનિટ માટે ઠંડી થવા દેશું. અને આ રીતે આપણે પ્લેટ ઉપર તેને કાઢશું ને ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ સ્પોન્જી એવી આપણી ચોકલેટી કેક બનીને તૈયાર છે. તમે તેને આમનમ પણ સર્વ કરી શકો છો અને ઉપરથી આ રીતે ચોકો ચિપ્સ અને ચોકલેટ સિરપથી પણ સરસ એવી તેને ગાર્નિશ કરી શકો છો, જેથી દેખાવ પણ સરસ આવે અને બાળકો પણ ખુશ થઈ જાય. હવે ફ્રેન્ડ્સ તમારે કેક પાછળ જાજો ખર્ચો કરવાની પણ જરૂર નથી. ઘરે જ ઘરમાં પડેલી જ વસ્તુમાંથી તમે આ કેક બનાવીને તૈયાર કરી શકો છો અને બાળકો ખાશે તો ખૂબ જ ખુશ થઈ જશે આ કેક જોઈને ફ્રેન્ડ્સ. તો જરૂરથી ટ્રાય કરજો એકવાર. હવે ઓવનની પણ જરૂર નથી કેક બનાવવા માટે. આ કેક તમે સ્ટીમરની અંદર પણ બનાવી શકો છો. સાવ સરળ સિમ્પલ જ રીત છે ફ્રેન્ડ્સ, જરૂરથી ટ્રાય કરજો. પહેલી વારમાં જ તમારાથી પરફેક્ટ કેક બનીને તૈયાર થશે. તો અહીંયા હું તમને કેકને કટ કરીને પણ બતાવું છું. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી સ્પોન્જી કેક આપણી અહીંયા તૈયાર થઈ ગઈ છે. આ કેક ખાઈને કોઈ જ નહીં કહે કે તમે તેને ઘરે બનાવેલી છે. એવું જ લાગશે કે તમે માર્કેટમાંથી ખરીદેલી છે. હજુ ફ્રેન્ડ્સ તમારે આને વધુ ગાર્નિશ કરવું હોય ને તો ઉપરથી ચોકલેટ ગનાશ પણ ઉમેરી શકાય છે. તો રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.